જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? સવારના બધાને ગુડ મોર્નિંગ. બધાય મજામાં જશો? નવા અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં આપણે વાડી આવી ગયા છીએ ને 8:30 વાગે લાઇટ આવે છે. સિંગ પાવાની છે તો બસ થોડીક વાર પછી લાઇટ આવે છે. અમારો કવો છે, અમારું સ્ટાર્ટર છે. આ મોટી બદામ છે. તમારે બદામ ખાવી તો આવી જાય. પછી કહેતા ને કીધું નહીં. બતાવું તમને બદામ, નાની નાની બદામ. આ બદામ છે. આવો મિત્રો બદામ ખાવા. હવાના બદામ, મસ્ત બદામ છે. તો ફાઇનલી મિત્રો પાવર આવી ગયો છે અને હવે આપણે મોટર શરૂ કરી દઈએ. વાદળા તો બહુ જ છે પણ હવે એને વરહવું જ નથી લાગતું. વરી જાને મારા વાલા આવ કાંઈ બળતરા કરવી નહીં. ખેડૂતને બધા ખેડૂતને તકલીફ છે. 10 કલાકનો પાવર હતો એટલે બદલે હવે 8 કલાકનો પાવર કરી દીધો. એવું છે. ફાઇનલી પાવર મોટર શરૂ કરી દીધી છે ને ભાઈ. તો ચાલો મિત્રો, બપોરા થઈ ગયા છે. બપોરે ટિફિન ખાઈ આવી ઘરે જ અને પછી પાછા આવી અને મોટર શરૂ કરી. વરસાદ તો આવતો નથી તો ચાલો ઘરે જઈએ. ચાલો બધા જમવા બપોરા. તો અમારે વાડીની બાજુમાં એક જનાવર જોવા મળ્યું છે. તમે મિત્રો જોજો આ જનાવરને શું કહેવાય. તો આ મિત્રો કયું જનાવર છે અમારા એરિયામાં જોવા મળ્યું? અમે તો ઓળખતા નથી. તમે જરાક ઓળખતા હોય તો કોમેન્ટ કરી દેજો નહીં. આવું અમારા ગીરના જંગલમાં જોવા મળે છે. આ નવીન પ્રકારનું જનાવર છે. તમે કોઈ જોયું છે કે નહીં તો જરાક કોમેન્ટ કરજો ને મિત્રો. અને કયું જનાવર કહેવામાં આવે છે?